પંચાયત પ્રમુખ અભયસિંહ મોહનિયાના હસ્તે આકસ્મિક મૃત્યુ પામેલ સોનાબેનના પતિને 4 લાખનો ચેક અર્પણ કરાયો. ધાનપુર આંબાકાજ ગામે ખેતરમાં કામ કરી રહેલ ચંદુબેન પર વીજળી પડતા મૃત્યુ થયું. ધાનપુર તાલુકાના આંબાકાજ ગામે ખેતરમાં કામ કરી રહેલ ચંદુબેન સેનાભાઈ ગણાવા પર ભારે વરસાદમાં વીજળી પડતા મહિલાનું સ્થળ પર જ મૃત્યુ થયું. તેના પરિવારને ધાનપુર તાલુકા વિકાસ અધિકારી રાહતના ફંડમાંથી સેનાબેનના પતિ સેનાભાઈ ગણાવાને 4 લાખનો ચેક આપવામાં આવ્યો. ધાનપુર તાલુકાના આંબાકાજ ગામે ભારે વરસાદમાં ખેતરમાં કામ કરતી મહિલા પર કુદરતી રીતે વીજળી પડતા મહિલાનું સ્થળ પર જ ખેતરમાં મૃત્યુ થતા પરિવારજનોને ધાનપુર તાલુકા વિકાસ અધિકારી સાહેબ તેમજ તાલુકા પંચાયત પ્રમુખના ફંડમાંથી ચંદુબેન સેનાભાઈ ગણાવાના પતિને આપત્તિ આર્થિક રાહત ફંડમાંથી સેનાબેનના પતિને 4 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો. આ પ્રસંગે આંબાકાજ ગામના સરપંચ જસુભાઈ ગણાવા, બોરવા જિલ્લા પંચાયત સભ્ય શ્રી, તાલુકા વિકાસ અધિકારી સાહેબ, ધાનપુર ખલતા જિલ્લા પંચાયત સભ્ય મહેશભાઈ ભુરિયા આજના પ્રસંગે ઉપસ્થિત રહ્યા. પીડિત પરિવારને તાત્કાલિક રાહત ફંડમાંથી સહાયનો ચેક આપવામાં આવ્યો. આકસ્મિક વીજળી પડવાથી મહિલા બેન ઉપર વીજળી પડવાથી જે સ્થળે મોત મૃત્યુ એમને સરકારશ્રીના માધ્યમથી આજે અમે તાલુકા પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી, ધારાસભ્યશ્રી, એમના ગામના સરપંચશ્રી અને સરકારશ્રીની એક મદદરૂપની એક યોજના થકી આજે આ બેનને અમે તાલુકા વતી, સરકાર વતી 4 લાખનો ચેક આપીને એમના જીવન ધોરણમાં મદદરૂપ થાય એના માટે આ કાર્યક્રમ કર્યો છે. જય હિન્દ, જય ભારત. રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસી પુકાર, બનાસકાંઠા.